250 ટીચર્સનો આ પ્રકારે કન્ટિન્યુઅસનો સેમિનાર થતો હોય તો એ ભાવનગરમાં થાય છે અને એ ટાઈના ઓર્ગેનાઇઝેશન જે થાય છે તેમને ખૂબ અભિનંદન. આજની ઇવેન્ટ માટે હર્ષમે મેં શરૂઆતમાં વખાણ કર્યા કે આટલા બધા લોકો ભેગા થઈ શક્યા, પણ એક મહિનો મને પણ ઘણું બધું પ્રેશર રહ્યું, કારણ કે મિત્તલનો આયોજન હતું અને મને ધક્કો મારે કે તમારે આ કરવાનું છે, પેલું કરવાનું છે. એટલે મને ઘણી વાર એવું લાગ્યું કે આના કરતા સ્વતંત્ર ઇવેન્ટ કરવી ને બધું સારું. પણ બહુ સારું આયોજન છે. હું મારો વધુ સમય ન લેતા આજનો મારો ટોપિક છે લેટ્સ બી એ ડિવોટેડ ટીચર. સામાન્ય રીતે ડિવોટેડ ને કદાચ આપણે ગુજરાતીમાં લેવા જઈએ તો સમર્પિત શિક્ષક અથવા નિષ્ઠાવાન શિક્ષક. છેલ્લા 25 વર્ષથી હું એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરું છું અને જેમ મેમ છે ભાવનગરની અંદર ટાઈ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, ગુજરાતની અંદર જે ફેડરેશન છે એના દ્વારા ઘણા બધા એજ્યુકેશન સાથે સંકળાયેલા લોકોને મળવાનું થયું છે. આજના સમયની અંદર કદાચ એજ્યુકેશન ફિલ્ડની અંદર મને કંઈ જો ખૂટતું દેખાતું હોય તો એ ડિવોટેડ ટીચર છે એ બહુ ઓછા છે. પ્રોફેશનલ ખૂબ છે, પણ પોતાના હુનરની અંદર, પોતાના ફિલ્ડની અંદર એ ડિવોટેડ હોય એ બહુ ઓછા લોકો જોવા મળે છે. વિદ્યાર્થીઓની અંદર મોટાભાગે એવું જોવા મળે કે આજના કદાચ સ્ટુડન્ટની અંદર વાત કરો તો એની અંદર મહેનતનું તત્વ છે ધીમે ધીમે ઘટતું જાય છે. કદાચ એમને કોઈ શોર્ટકટમાં કોઈ વસ્તુ શીખવા મળી જાય તો એને બહુ લાંબી મહેનત નથી કરવી. અને આવું જ કંઈક શિક્ષકની અંદર કંઈક મને ખૂટતું દેખાય છે. બધામાં હોય એવું નથી, એટલે હું જે કંઈ વાત કરું છું એ કોઈ એક કે બે વ્યક્તિઓ માટે હોતી નથી, પરંતુ ખૂબ બધા લોકોની અંદર મેં આ જોયું છે કે નિષ્ઠાવાન શિક્ષકો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. હું મારી વાત એક નાનકડી એવી વાતથી શરૂ કરીશ. આપણી હમણાં જ શિવરાત્રિનો દિવસ ગયો અને આવો જ શિવરાત્રિનો દિવસ થોડા વર્ષો પહેલા હતો અને આપણી બાજુનું અમરેલી છે ત્યાંના બે શિક્ષક મિત્રો છે એણે જુનાગઢ શિવરાત્રિના મેળામાં જવા માટેનું નક્કી કર્યું. એ લોકો ટ્રેનનું બુકિંગ કરાવી અને ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાં બેઠા બેઠા અમરેલીથી જુનાગઢ જવા માટે બંને શિક્ષકો છે નીકળ્યા. વચ્ચે ખીજડીયા જંકશન કરીને એક રેલવે ક્રોસિંગ આવે છે. આ રેલવે ક્રોસિંગ છે ત્યાં ઘણી બધી ટ્રેનો ભેગી થઈ હોય ને ઘણીવાર ત્યાં જંકશન બંધ હોય એટલે લગભગ અડધો 1 કલાક જેવું ત્યાં ટ્રેન ઊભી રહેતી હોય. એટલે બંને શિક્ષકો છે એ ખીજડીયા જંકશન છે ત્યાં ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરીને ત્યાં જંકશનની બાજુમાં એક ચાની કેબિન હતી, ત્યાં ચા પીવા માટે બેઠા. એ લોકો ચાનો ઓર્ડર આપીને ત્યાં બેઠા હતા. એમ એક નાનું એવું બાળક ચાના કપ છે ધોતું હતું. એટલે સ્વાભાવિક છે કે શિક્ષક હતા અને હૃદયથી શિક્ષક હતા એટલે એમને તરત જ એવો વિચાર આવ્યો કે આ બાળક સ્કૂલને બદલે અહીંયા આ રીતે કપ રકાબી ધોવે છે, એટલે એક શિક્ષક તરીકેનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. અને એમણે તરત જ એ બાળકને એમ બોલાવ્યું કે બેટા તું સ્કૂલે જા છો? તો પેલા બાળકે કીધું ના. એટલે એ બાળક સાથે વાત કરતા હતા ત્યાં ચા વાળા ભાઈ છે એનું ધ્યાન ગયું. એણે કીધું કે સર એ મારો છોકરો છે, એ મારો દીકરો છે. એટલે શિક્ષક છે એમણે તરત જ ભાઈને બોલાવ્યા કે તમે આ બાળક જે ભણવાની ઉંમર છે ત્યારે તમે એને ચાના કપ રકાબી દોડાવો છો, આ કેટલું યોગ્ય છે? એટલે પેલો જે ચાવાળો ભાઈ હતો એમણે કીધું કે મારે તો એમને ભણાવવો છે પણ સર એને ભણવામાં રસ નથી. એટલે મેં એમને ઘણી બધી વાર પ્રયત્ન કર્યો કે તું ભાઈ સ્કૂલે જા અને ભણવા માટે જા, તારે સ્કૂલે જવું જોઈએ, પરંતુ એ મને કહે છે કે મને સ્કૂલે મજા નથી આવતી અને મને ભણવું નથી ગમતું. એટલે શિક્ષકે સાહજિક રીતે એ બાળકને ખભા ઉપર હાથ રાખીને એવું પૂછ્યું કે બેટા તને ખરેખર શું ગમે છે? ત્યારે એ બાળકે કીધું મને ચિત્રો દોરવા ગમે છે. અને એ બાળક છે એના ખીચામાંથી સિગારેટના પેકેટ છે એ કાઢ્યા અને સિગારેટના પેકેટ કાઢી અને અંદર
એમણે જે ચિત્રો દોરેલા હતા, સિગારેટના પેકેટની પાછળનો જે બ્લેક ભાગ હોય એની અંદર ચિત્રો દોરેલા હતા એ એમને બતાવ્યા. અને બંને શિક્ષક છે, એમણે એ ચિત્રો જોયા કે નાની એવી જગ્યાની અંદર પણ એને અદ્ભુત ચિત્રો બનાવેલા હતા. એનું પેન વર્ક કે આર્ટ વર્ક છે એમાં સરસ હતું. એટલે બંને શિક્ષકો છે એમણે એ ચાવાળા ભાઈને કીધું કે આ બાળક છે એ ખૂબ સારો ચિત્રકાર બની શકે એમ છે. તમે અમે જ્યારે રિટર્ન આવીએ ત્યારે જો તમે અમને છુટ્ટી આપો તો આ બાળકને અમે ભણાવવા માંગીએ છીએ. એ ચાવાળા ભાઈને તો સ્વાભાવિક છે, કોઈ પણ મા બાપ હોય એને પોતાનું બાળક ભણાવવાની ઉત્સુકતા હોય જ. પોતે જે આટલો વ્યવસાય કર્યો છે, પરિશ્રમ કર્યો છે, એવું કોઈ પણ મા બાપ છે એવું નથી ઈચ્છતા કે મારું બાળક પણ એ જ પરિશ્રમ કરે. અને ત્યારે એમણે કીધું કે હા સાહેબ, એ ભણતો હોય તો મને કોઈ વાંધો નથી, તમે એમને તમારી સાથે લઈ જજો. અને એ લોકો શિવરાત્રિના મેળામાં જઈને રિટર્ન આવ્યા. અને પછી એ બાળક છે એને પોતાની સાથે અમરેલી લઈ ગયા, ત્યાં એમનું સ્કૂલિંગ કરાવડાવ્યું. અને પોતે ચિત્રની અંદર, આર્ટની અંદર ખૂબ સારો હતો, એટલે અમદાવાદ ફાઇન આર્ટ્સ કોલેજની અંદર એનું એડમિશન લેવડાવ્યું. ત્યાર પછી એમને બોમ્બે ભણવા માટે મોકલ્યો. અને ધીમે ધીમે એ આર.કે. લક્ષ્મણ જે એમની સાથે રહી અને વાગલે કી દુનિયા નામની આખી જે ફિલ્મ સિરીઝ જે બની એ એમણે ડેવલપ કરી. અને પછી એ પેરિસની અંદર સ્થાયી થયા. અને એ વ્યક્તિ છે એને પાન લલિત નામે આજે વિશ્વ ઓળખે છે. અને ખૂબ ઇન્ડિયન ફિલ્મકાર તરીકે એનું ખૂબ મોટું કામ છે. મારી દ્રષ્ટિએ મારે ડેડિકેટેડ ટીચર્સની વાત કરવી હોય, ડિવોશનની વાત કરવી હોય તો આવા ટીચર છે કે જે કોઈકની જિંદગી બનાવે, કોઈકની લાઈફ બનાવે, કોઈકની જિંદગીની અંદર કંઈક ભરી આપે, એને મારી દ્રષ્ટિએ ડિવોટેડ ટીચર આવું કહી શકાય. અને સામાન્ય રીતે એજ્યુકેશન ફિલ્ડની અંદર ટીચર પાસે બહુ અપેક્ષા રાખવામાં આવે. આજે તમે જોજો કે સ્કૂલની અંદર કોઈ નાની મોટી ઘટનાઓ બનશે ને તો તરત જ એ ખૂબ હાઇલાઇટ થશે. એક શિક્ષક કોઈ નાની એવી ભૂલ કરશે ને તો સમાજ છે ને સહન નથી કરી શકતો. સમાજ છે તરત જ એની નોંધ લે છે, અને સારું કામ હશે તો પણ એ શિક્ષકની નોંધ લેવાશે. એટલે મારી દ્રષ્ટિએ શિક્ષક છે એના ડિવોટેશનની બાબતની અંદર મારે વાત કરવી હોય તો 3 એરિયા ઉપર ફોકસ કરીશ. મારો આજનો આખું લેક્ચર છે એ મોટિવેશન પર રહેશે. કદાચ હું કેટલું મોટિવેશન કરી શકીશ મને ખબર નથી, પરંતુ મેં 25 વર્ષમાં જે અનુભવ્યું છે, ઘણી બધી વાર ઘણા લોકો એવું કે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વાળા લૂંટે ને આમ કરે ને આમ કરે, પણ ત્યાં આવું જ્યારે કે ત્યારે મને થોડું દુઃખ થાય કે હારું હાવ એવું નથી. પણ તોય આવું ક્યારેક કહે ને ત્યારે મને એવું થાય કે હું એમને કહી દઉં કે આવું નથી. કારણ કે આજે ઘર ચલાવવા માટે પણ પૈસા બધાને જોઈએ છે, એટલે સેલ્ફ ફાઇનાન્સનો મતલબ એજ્યુકેશન ભૂલી ગયા એવું નથી. ત્રણ ક્ષેત્રની અંદર એક ટીચરે ડિવોટેશન રાખવું જોઈએ. એક એજ્યુકેશનલ વર્કની અંદર, સ્ટુડન્ટની બાબતમાં અને ઇન્સ્ટિટ્યૂટ બાબતમાં. પહેલું આપણે એરિયાની વાત કરશું એજ્યુકેશનલ વર્ક, પોતાના સબ્જેક્ટનું નોલેજ. કદાચ મેં અત્યાર સુધીમાં મારી પાસે અત્યારે 250 શિક્ષકોનો સ્ટાફ છે અને અનેક શિક્ષકોના મેં ઇન્ટરવ્યુઝ લીધા છે. આ ઇન્ટરવ્યુઝમાં મને કદાચ સૌથી મોટું દુઃખ થયું હોય ને કે પોતે MA કર્યું હોય, M.Com કર્યું હોય, B.Ed કર્યું હોય, પ્રી-PTC કર્યું હોય, ખૂબ સારી ડિગ્રીઓ હોય, એમની પાસે સર્ટિફિકેટ ચોક્કસ હોય, પરંતુ સબ્જેક્ટનું નોલેજ બહુ ઓછું હોય. કદાચ આપણે ટીચર તરીકે, સારા ટીચર તરીકે, ડિવોટેડ ટીચર તરીકે જો સમાજની અંદર પ્રસ્થાપિત થવું હોય તો તમારી પાસે સૌથી વધુ જો કોઈ આવશ્યકતા હોય તો એ સબ્જેક્ટ નોલેજની છે. આપણે ઘણા બધા લોકો વર્ક કરીએ છીએ. હું મેથ્સ ભણાવું તો મેથ્સ ક્લાસમાં ભણાવી દઈશ, ચેપ્ટર પૂરું કરીશ, પરંતુ એ ચેપ્ટરની બહાર કોઈ આપણને કંઈ પૂછે, એની બહાર જઈને આઉટ ઓફ બોક્સ, આઉટ ઓફ ટેક્સ્ટ બુક કોઈ આપણને પૂછે તો ઘણી બધી વાર આપણું નોલેજ છે ટૂંકું પડતું હોય છે. આપણે જે ફિલ્ડમાં કામ કરવું છે એ ફિલ્ડની અંદર જો આપણે નોલેજ ન ધરાવતા હોઈએ તો એક શિક્ષક પાસે બીજી શું અપેક્ષા રાખવાની. અને એમાંય કે જ્યારે આપણી પાસે એક બાળકનું ઘડતર છે એ કરવા માટે મા બાપ છે પોતાના બાળકને આપણી પાસે મૂકતા હોય ત્યારે એમની શું આપણી પાસે એક્સપ્રેશન હોય, એમની પાસે શું આપણી પાસે અપેક્ષા હોય કે આજે હું આ વ્યક્તિને, આજે તમે જોજો આપણું બાળક છે ને આપણે કોઈ જગ્યાએ છૂટું ન મૂકીએ,
કોઈ પણ જગ્યાએ કોઈના હાથમાં કે અજાણી વ્યક્તિના હાથમાં આપણે સોંપવું હોય તો આપણે આપણા બાળકને મૂકતા નથી, પરંતુ કેટલા બધા વાલીઓ, કેટલા બધા પેરેન્ટ્સ એ બાળકને આપણી પાસે છોડી જાય છે, રસ્તા મોડે છોડી જાય છે. તો એક ટીચર તરીકે આપણો રોલ શું છે? દાખલા તરીકે આપણે આપણું કરિક્યુલમ, આપણું જે સિલેબસ છે એની અંદર તો આપણું નોલેજ હોવું જોઈએ. મેં એવા ટીચર પણ જોયા છે કે એના કરિક્યુલમની અંદર પણ એનું ઊંડાણ નથી હોતું. આજે તમને જે બાળકની રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે એ બાળકને તમારે જે ભણાવવાનું છે, જે અભ્યાસ કરાવવાનો છે, જે ટીચિંગ કરાવવાનું છે, એની અંદર તમારું નોલેજ છે એ ચોક્કસ હોવું જોઈએ. એ પછી થિયરીની વાત હોય, પ્રેક્ટિકલ વર્ક હોય. દાખલા તરીકે ઘણી બધું આપણે એક્ટિવિટી સાથે ઘણું બધું ક્લાસમાં કરવાનું હોય. એમાં એક તમે બધા પ્રી સ્કૂલના ટીચર્સ છો, અને પ્રી સ્કૂલના ટીચર્સ છે એનો સમાજમાં બહુ મોટો રોલ છે. કારણ કે કદાચ હું મોટાભાગે મોટા બાળકો સાથે વધુ કામ કરું છું, કારણ કે મિત્તલ બધું પ્રી સ્કૂલનું બધું સંભાળતી હોય એટલે મારા ભાગે ઓછું જોવાનું આવે. પરંતુ નાના બાળકો પાસે તમે જે કામ લ્યો છો ને એના માટે હું તમને બધાને ખૂબ ખૂબ વંદન કરું છું. કારણ કે એ બાળકોને, સરે કીધું, સોહેલ સરે, એ બાળકોને તમે કદાચ 5 મિનિટ બેસાડી શકો ને તો પણ એક શિક્ષક તરીકે તમારું એચિવમેન્ટ છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે જ્યારે એક ટીચર તરીકે કામ કરો છો ત્યારે સબ્જેક્ટ નોલેજ ઇઝ પાવર. તમારો સબ્જેક્ટનો નોલેજ છે એ જેટલું મજબૂત કરશો એટલા તમે સમાજની અંદર સારા શિક્ષક તરીકે પ્રસ્થાપિત થઈ શકશો. એ પછી થિયરી હોય, પ્રેક્ટિકલ હોય, જુદી જુદી એક્ટિવિટીઝ. ઘણીવાર આપણને 2 જ એક્ટિવિટી આવડતી હોય, ત્રીજી એક્ટિવિટીની વાત આવે તો ખબર નહીં, મન નહીં આવડતું. ઘણીવાર હર્ષાબેન તો આટલા બધા ટીચર સાથે કામ કરે છે તો એમને કીધું કે આજે ભાઈ પ્લેના ટીચર ગેરહાજર છે તો તમે જરા એમાં લઈ આવો. સર મેડમ હું એમાં નહીં જઈ શકું, મને નહીં ફાવે. આવો જ્યારે આપણે જવાબ આપીએ છીએ, આપણે જે ફિલ્ડમાં કામ કરવું છે એમાં આપણું સંપૂર્ણ નોલેજ હોવું જરૂરી છે. પછી એ સિંગિંગ એક્ટિવિટી હોય કે પછી ડાન્સ કે એક્ટિંગની એક્ટિવિટી હોય, આ બધું મારી દ્રષ્ટિએ એક શિક્ષક તરીકે આપણી પાસે હોવું જરૂરી છે. એક વખત રાત્રિનો સમય હતો અને ઘોર અંધકાર, લગભગ 12-1 વાગ્યાની આસપાસ એક ટ્રેન છે એક સિટીથી બીજા સિટી સડસડાટ જતી હતી અને ખૂબ અંધકાર હતો અને ટ્રેન છે એ અંધકારની અંદર જંગલની વચ્ચેથી પસાર થતી હતી. એમાં ઓચિંતી એક વ્યક્તિ છે, એમણે ટ્રેન છે એની ચેન છે એ ખેંચી અને ટ્રેન છે એને ઊભી રાખી. એટલે તરત જ રેલવેના ડ્રાઈવર ને એના જે કર્મચારીઓ બધા હતા આ બધા દોડીને જે ડબ્બામાંથી એ ચેન ખેંચવામાં આવી હતી એ ડબ્બાની અંદર પહોંચ્યા અને કીધું કે ભાઈ કોણે આ ચેન ખેંચીને કોણે ટ્રેન ઊભી રખાવી અડધી રાતે. એટલે તરત જ એક વ્યક્તિ જે સામાન્ય દેખાવવાળો વ્યક્તિ હતો, બહુ સાદા કપડાં પહેરેલા અને એકદમ નોર્મલ સામાન્ય એ વ્યક્તિ હતો, એણે કીધું કે મેં ટ્રેન છે એની ચેન ખેંચી છે. તો પેલા ભાઈએ પૂછ્યું કે ભાઈ કેમ આટલી રાત્રે તમારે ટ્રેન કેમ ઊભી રખાવી પડી? તો કે મને એવું લાગે છે કે આગળના ભાગમાં ટ્રેનના પાટા છે એ તૂટેલા છે. એટલે પહેલા તો રેલવેના કર્મચારી છે એને એ માણસ પાગલ લાગ્યો, કારણ કે એક તો અંધકાર હતો, આટલું રાત્રિનો સમય હતો અને એમાંય કે આગળ કંઈ દેખાય એવું નહોતું અને એ ભાઈ તો પાછો ઘણા બધા પાછળના ડબ્બાઓની અંદર બેઠેલો હતો. તેમ છતાં એ વ્યક્તિ એવું કીધું કે આગળ પાટા તૂટેલા છે, તમે જરા ચેક કરો. એટલે રેલવેના કર્મચારીને એવું થયું કે લાવો જરા ચેક કરીએ. એમણે એક માણસને મોકલ્યું, જા તો બેટરી લઈને જરા આગળ જોઈ આવો. એ માણસ આગળ ગયો અને જોયું તો ખરેખર એ પાટા છે એ તૂટેલા હતા અને ત્યારે એ સામાન્ય દેખાતો માણસ છે એ સાક્ષાત ભગવાન હોય એવું એ લોકોને લાગ્યું. અને ત્યારે રેલવેના કર્મચારી છે એમણે કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે આ ટ્રેન છે એના આગળના ભાગમાં પાટાઓ છે એ તૂટેલા છે? ત્યારે એણે કીધું કે હું એક એન્જિનિયર છું અને પાટા છે એની સાથે જે વ્હીલ છે એનું ઘર્ષણ જે થતું હતું એના અવાજ ઉપરથી મને ખબર પડી ગઈ કે આગળ પાટા તૂટેલા છે. મારી દ્રષ્ટિએ આપણા વિષયનું નોલેજ છે એ આ કક્ષાનું જ્યારે થાય ત્યારે આપણે એક સાચા શિક્ષક તરીકે, નિષ્ઠાવાન શિક્ષક તરીકે પ્રસ્થાપિત થઈ શકીએ. અને એ જે વ્યક્તિ હતું એનું નામ હતું એમ વિશ્વેશ્વરૈયા. એન્જિનિયર ડે એમના નામે ઉજવવામાં આવે છે.
અને આવી એક સામાન્ય વ્યક્તિ છે એક અવાજ ઉપરથી કહી શકે કે આગળના ભાગમાં પાટા છે એ તૂટેલા છે. નોલેજ ખાલી અગત્યનું નથી. ઘણીવાર તમારી પાસે નોલેજ હોય પરંતુ નોલેજનું પ્રોપર પ્રેઝન્ટેશન ના હોય. નોલેજ બધા પાસે હોય પરંતુ એનું પ્રોપર પ્રેઝન્ટેશન હોવું જરૂરી છે. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે પીએચડી થયેલા શિક્ષકો છે એ 8, 9, 10 સ્ટાન્ડર્ડની અંદર ભણાવવામાં નિષ્ફળ જાય અને એના બદલે ખાલી 12 પાસ હોય કે કોલેજ પાસ હોય એ સારામાં સારું ભણાવતા હોય. તો ઘણીવાર આપણને એવું થાય કે આપણે તો ડિગ્રી તો પીએચડી ની મેળવી છે અને તેમ છતાં આજે સ્ટુડન્ટ છે એને રિજેક્ટ કરે કે આ સરનું અમને સમજાતું નથી. તો પીએચડી સુધીનું એને ક્વોલિફિકેશન મેળવ્યું છે એનો મતલબ એવો તો નથી કે એની પાસે નોલેજ નથી, પરંતુ નોલેજ માટેનું જે પ્રેઝન્ટેશન છે એ ખૂબ અગત્યનું છે. તમારી પાસે ઘણા બધા નાના નાના બાળકો ભણવા માટે આવતા હોય. આ બાળકો છે એને ઘણીવાર જોજો અમુક ટીચર ખૂબ ગમતા હશે અને અમુક ટીચર છે એ એમના ક્લાસમાં ન આવે એવું ઈચ્છતા હશે. એ હા જોજો એમ કે મને ફલાણા મેમ છે એમને જ અહીંયા મૂકો મારા ક્લાસમાં, અથવા તો એવું હશે કે પ્લેમાં હોય ને તમે સિનિયરમાં હો તો ત્યાં સિનિયરમાં આવી જશે, અથવા તો તમે જ્યાં પ્લે ગ્રાઉન્ડની અંદર કોઈ જગ્યાએ ઊભા છો તમારી આજુબાજુથી ફરશે. શા માટે આવું થાય છે? કારણ કે તમારું પ્રેઝન્ટેશન છે, નોલેજનું પ્રેઝન્ટેશન છે એ કંઈક એમને ટચ કરે છે, કંઈક એમના હૃદય સુધી પહોંચે છે. અને આપણે ગમે એટલા નોલેજેબલ હોઈએ પરંતુ આપણું સબ્જેક્ટનું પ્રેઝન્ટેશન છે એ ઈઝી ન હોય, ઇફેક્ટિવ ન હોય અને ઇન્ટરેસ્ટિંગ ન હોય તો મારી દ્રષ્ટિએ ટીચર તરીકે આપણે એટલા સફળ ન જઈએ. એટલે નોલેજ એની સાથે તમારું પ્રેઝન્ટેશન છે એ બહુ જ અગત્યનું છે. અપડેટિંગ યોરસેલ્ફ, સમય સાથે આપણે બદલાતા રહેવું પડે. સોહેલભાઈએ એમની વાતમાં બહુ નોર્મલ ટોનમાં એક બહુ મોટી વાત કરી કે આવતા દિવસોની અંદર 65% જોબ એ આઉટ ઓફ ડેટ થઈ જવાની. અત્યારે આપણે દાખલા તરીકે મને ખબર છે કે મેં બીએસસી કેમિસ્ટ્રી કર્યું તો અત્યારે કોઈ બીએસસી કેમિસ્ટ્રી નથી કરતું. અત્યારે કોઈને પૂછીએ તો એ કહે છે મારે મિકેનિકલ કરવું છે. હવે તો આઈટી નો જમાનો, એક જમાનો એવો હતો કે મિકેનિકલ ની અંદર લોકો ખૂબ જતા હતા, તો હવે આઈટી ફિલ્ડ, કોમ્પ્યુટર ફિલ્ડ, આવા બધા ક્ષેત્રો તમે જોજો 8-10 વર્ષમાં કેટલું બધું બદલાણું છે. જે લોકો અપડેટ નથી થતા, નોકિયા થતું હતું, ખબર છે? નોકિયા, આપણે બધા પાસે નોકિયાનો ફોન હતો અને આજે નોકિયા કઈ સંભળાય છે? શા માટે નથી સંભળાતું? એવું એટલા માટે કે એમણે જે સમયે અપડેટ થવાનું હતું એ સમયે એમાં ટેકનોલોજીની અંદર અપડેટ ન થયા, એ મોડેલની અંદર અપડેટ ન થયા અને એના કારણે એ ફેંકાઈ ગયા. એટલે આપણે શિક્ષક તરીકે આપણે તો જીવંત વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે અને તમારે તો ખાસ નાના એવા છે કે જીવંત ખરા અને પાછા હાવ ઘોડાય ખરા એવા બાળકો સાથે કામ કરવાનું છે. તો તમારું નોલેજ છે, સિલેબસ છે, ટેકનિક્સ, ક્લાસની અંદર તમે નોલેજ છે એને પીરસવા માટેની જુદી જુદી ટેકનિક્સ હોય. એક વ્યક્તિ કોઈ કાવ્ય ભણાવે તો એ સાદા રાગમાં ગાઈ નાખશે અને બીજો છે સાથે ઢોલ ને બધું જ લઈને બેસશે અને છોકરાઓને નચાવતા ક્લાસની અંદર એક લાઈવ એટમોસ્ફિયર ઊભું કરી અને એ પોએમ છે કે કાવ્ય છે એને સાહજિક બનાવશે. તો આપણે શિક્ષક તરીકે આપણી ટેકનિક્સ છે એ પણ આપણે ડેવલપ કરવી જોઈએ. ફર્સ્ટ રૂલ ઓફ સક્સેસ, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, આ માત્ર એજ્યુકેશન ક્ષેત્ર નહીં પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એનો પહેલો રૂલ જો સફળતાનો હોય ને તો એન્જોય યોર વર્ક. હું ઘણી બધી વાર જોઉં છું કે ઘણા લોકો પ્રી સ્કૂલમાં કામ કરે છે. શું કરવા? તો કે ભાઈ મારી પાસે સવારમાં ફ્રી સમય છે તો હું પ્રી સ્કૂલમાં જાઉં છું. આ ફ્રી સમય છે એટલે હું ભણાવવા જાઉં છું, એ મારી દ્રષ્ટિએ ખોટું છે. ઓકે, તમને ફ્રી સમય છે જાઓ છો તો પ્લીઝ એની અંદર ઇન્વોલ્વ થાઓ. આ બહુ જરૂરી છે. કારણ કે આજે મને ઘણીવાર સ્કૂલનું કોઈ દ્રશ્ય છે ને એ પેલા ચકલીના માળા જેવું લાગે. ચકલીનો માળો હોય એમાં તમે જોજો કે એમના નાના નાના જે બચ્ચાઓ હોય કે જેને જે આંખો ન આવી હોય તો એ એમની ચાંચ ખોલી અને આમ બેઠા હોય. એની માં છે એ ઉડીને આવે ત્યારે એની માં આવી છે એના કરતા એની માં એના મોઢાની અંદર હમણાં કંઈક આપશે, હમણાં એને કંઈક ખાવાનું આપશે, આવી એક ઇંતજારી સાથે ચાંચ ખોલીને
એ બેઠા હોય છે. આવું જ કંઈક દ્રશ્ય આપણી સ્કૂલનું છે. દરરોજ બાળક આપણી સ્કૂલમાં આવે છે અને એ ચાંચ નહીં, પોતાનું મગજ ખોલીને, હૃદય ખોલીને આપણી સ્કૂલમાં બેઠું હોય, અને એક શિક્ષક તરીકે જો આપણે એમને કંઈ ચણ ના આપીએ, કંઈ ન આપીએ, તો મારી દ્રષ્ટિએ આપણે શિક્ષકના વ્યવસાયમાં ન રહેવું જોઈએ. અને સૌથી અગત્યની વાત, તમે ટીચર તરીકે તમારા કામને જો બર્ડન સમજતા હો, તો મારી દ્રષ્ટિએ ટીચિંગ ફિલ્ડ તમારા માટે યોગ્ય નથી. હું કદાચ વધુ પડતું થોડા આકરા શબ્દો બોલું તો માફ કરજો, પણ મને એવું લાગે છે કે આપણે એક આખું કેરિયર ઘડવાનું છે. અને ખાલી એક તમે બાળકનું ઘડતર નથી કરતા, આખા સમાજનું ઘડતર કરવાનું છે. સોહિલ સરે બીજી પણ સરસ વાત કરી કે તમે એક ડિગ્રીનો ફેર કરો અને એ ડિગ્રી તમે આમ લાઈનને આગળ લઈ જાઓ તો છેલ્લે કેટલી મોટી ડિગ્રીનો ફેર પડે. બહુ મોટી વાત છે. એ વસ્તુને જો આપણે સમજીએ તો આપણે એક નાની એવી ભૂલ કરીએ, એ બાળકના જીવનની અંદર ઘણીવાર મોટી ભૂલ બનતી હોય. એટલે એન્જોય યોર વર્ક. અને જે લોકો પોતાના વર્કને એન્જોય કરે છે ને એ જ સફળ છે. તમે ટીચર તરીકે ગમે એટલા સારા હો, પરંતુ તમને જો તમારા વર્કનું જો બર્ડન છે, અથવા તો તમે પરાણે કામ કરો છો, તમે ખાલી એક સેલરી મળે છે એટલા માટે કામ કરો છો, તો મારી દ્રષ્ટિએ એ કામની અંદર લાંબો સમય તમને જાજુ ફળ નહીં મળે. અને સેકન્ડ રૂલ ઓફ સક્સેસ, આ જિંદગીનો પણ સફળતાનો રૂલ્સ છે અને આપણા ફિલ્ડમાં તો ખરું જ. સ્માઇલ એન્ડ લવ યોર વર્ક. હંમેશા કોઈ પણ કામ છે ને સ્માઇલ સાથે કરો. ઘણી બધી વાર આપણે ક્લાસમાં જઈએ ને તો એવા બધા ગુણવંત શાહ એવું કહેતા હતા કે તમે જે દિવસે તમારો મૂડ ખરાબ હોય તે દિવસે તમે ક્લાસરૂમમાં ન જશો. તો બસ આ વસ્તુ આપણે હું એવું કહીશ કે ક્લાસરૂમમાં ન જશો એના માટે આપણે મૂડ સારો કરીને જો બે સારી વાતો કરીએ, કારણ કે નહીં તો સ્કૂલમાં તકલીફ પડે. તમને ખબર છે કે શિક્ષકો ગેરહાજર રહે એટલે સૌથી વધુ ટેન્શન ઓનર્સ ને આવે કે હવે આજે શું કરશું, કારણ કે પોતે તો બધા ક્લાસરૂમમાં જતા ના હોય, ખાલી મેનેજ જ કરતા હોય. અલ્ટિમેટ ગોલ એજ્યુકેશન કે કોઈ પણ ફિલ્ડ હોય, એનો અલ્ટિમેટ ગોલ હોય ને એ સેલ્ફ સેટિસ્ફેક્શન. આપણને ક્લાસમાં ગયા પછી આપણને એવું થાય, વાહ આજે મજા આવી ગઈ, આજે મને ખૂબ મજા આવી, છોકરાઓને પણ મજા આવી ગઈ. અને ત્યારે જે સેટિસ્ફેક્શન થાય ત્યારે તમે ખરા દિલથી શિક્ષક તરીકેનું કામ કર્યું છે એવું મને લાગે છે. એટલે એજ્યુકેશનની અંદર આ સેલ્ફ સેટિસ્ફેક્શન છે એ ખૂબ ઘટતું જાય છે, ખૂબ ઘટતું જાય છે. હું કદાચ ભાવનગરની અંદર ઘણી બધી સ્કૂલો છે, આ સ્કૂલોની અંદર હું કોઈ પણ સ્કૂલમાં જઈને ઊભો રહું ને એમ કહું કે આ ટીચરને મેં તૈયાર કર્યો છે. આટલું એક પણ એવી સ્કૂલ નથી કે જ્યાં મારા દ્વારા તૈયાર થયેલો શિક્ષક ના હોય, પણ એને મેં તૈયાર કર્યો છે. ત્યારે મેં એમને શીખડાવ્યું છે કે આપણું આ જે બિઝનેસ છે અથવા આપણો જે વ્યવસાય છે એ સેલ્ફ સેટિસ્ફેક્શનનો છે. મને સેટિસ્ફેક્શન થવું જોઈએ કે વાહ મેં સરસ કામ કર્યું. બીજું છે ડિવોટેશન અબાઉટ સ્ટુડન્ટ્સ. આપણી પાસે સ્ટુડન્ટ્સ છે, બધા ભણવા માટે આવે છે, મા બાપ છે એ પોતાના બાળકોને આપણી પાસે મૂકે છે, તો એના પ્રત્યે આપણે સૌથી મોટી ફરજ છે. પહેલી ફરજ એક નોલેજ વાળો ટીચર હોવો જોઈએ, પ્રેઝન્ટેશન બેસ્ટ હોવું જોઈએ, તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, તમે એ વર્કને એન્જોય કરતા હોવા જોઈએ. પણ એની સાથોસાથ બીજી અગત્યની વસ્તુ હોય તો એ છે કે તમારું સ્ટુડન્ટ પ્રત્યેનું ડિવોટેશન પણ બહુ અગત્યનું છે. ઘણી બધી વાર હું મારો સિલેબસ પૂરો કરું એટલે મારું કામ પૂરું. આપણે સિલેબસ કમ્પ્લીટ કરવા માટે વર્ક કરતા નથી. આપણો ગોલ છે, અલ્ટિમેટ ગોલ છે એ નથી કે આપણે સિલેબસ કમ્પ્લીટ કરીએ, પરંતુ આપણે બાળકોને એ સિલેબસના માધ્યમથી કેટલું શીખવી શક્યા, કેટલું એમાંથી એમને આપી શક્યા, એ બાળક છે ને એક સ્ટેજથી બીજા સ્ટેજ સુધી આપણે લઈ જઈ શક્યા કે નહીં. આ મેજરમેન્ટ જ્યારે આપણે કરીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે ડિવોટેડ ટીચર તરીકે કામ કર્યું છે એવું મને લાગે છે. એકવાર એક ટીચર છે એ બધા બાળકોને રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયા અને એ રેસ્ટોરન્ટની અંદર ટીચરે બધા માટે
ઓર્ડર લેવાનો અને બધાને એક સરખું ફૂડ આપવાનું નક્કી કર્યું. એટલે પેલો વેઇટર આવ્યો એટલે કીધું કે બધા માટે પીઝા તમે સર્વ કરો અથવા બધા માટે પીઝાનો ઓર્ડર આપ્યો. તેમાં એક બાળક હતું ને, એમણે કીધું મેમ હું પીઝા નહીં ખાઉં. એટલે મેડમ છે એની સામે આંખો કાઢીને ઘૂરકીને એવી નજર કરી કે તારે પીઝા નથી ખાવાના. એટલે બાળકે કીધું કે નહીં, મને તો બર્ગર ખાવું છે ને ચીઝ સાથેનું બર્ગર ખાવું છે. એટલે મેડમે વળી પાછું એની સામે ડોળા કાઢ્યા અને કીધું ચૂપ, બધા માટે એક જ સરખું મંગાવવાનું છે. પણ એ બાળક છે એ જિદ્દી હતો. એમણે એમની વાત છે એ ચાલુ રાખી કે નહીં મેડમ, મને પીઝા નથી ખાવા, મને તો બર્ગર જ ખાવું છે, મને તો ચીઝ સાથેનું બર્ગર ખાવું છે. પેલો વેઇટર છે એ સમજ્યો તો એમણે એક બર્ગર ચીઝ સાથેનું અલગ નોટ ડાઉન કરી લીધું. અને પછી એ ઓર્ડર આવ્યો ત્યારે મેડમને થોડી વાર ન ગમ્યું કે બધા લોકો માટે હું પીઝા ખવડાવું છું અને આ બાળક છે એમણે જીદ કરીને એ બર્ગર મંગાવ્યું. ત્યારે વેઇટર છે એમણે બહુ સરસ વાત કરી કે મેડમ, એ બાળક છે ને એનું એક અલગ વ્યક્તિત્વ છે, એ બાળક છે એની અલગ પર્સનાલિટી છે. તમે તમારા વિચારો એમના ઉપર નાખી ન શકો. આપણે એક એજ્યુકેશનની અંદર જ્યારે જોડાયેલા છીએ ત્યારે આપણે બાળક છે એ આપણા અંડરમાં, આપણા કંટ્રોલમાં કામ કરતો કોઈ સાધન ન સમજવું જોઈએ, પરંતુ એની પોતાની એક અલ્ટિમેટ પર્સનાલિટી છે, એનું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ એની પર્સનાલિટી છે, એને આપણે જોવી જોઈએ. ઘણી બધી વાર આપણે ઘણી બધી વસ્તુ બાળકો ઉપર થોપી દેતા હોઈએ, પણ મારી દ્રષ્ટિએ બાળક છે અલગ વ્યક્તિત્વ છે. તમે ક્યારેક એનું જોજો, અવલોકન કરજો. તમારા ત્યાં જુદા જુદા પ્રકારના બાળકો છે ને, કોઈ મસ્તીખોર હશે, કોઈ શાંત હશે, કોઈ તોફાની હશે, કેટલા બધા પ્રકારના બાળકો છે. કોઈ એકબીજાને હેલ્પ કરે એ પ્રકારના હશે. દરેકનું ચોક્કસ વ્યક્તિત્વ છે જે શિક્ષક તરીકે આપણે ન ભૂલવું જોઈએ કે એનું જે નેચરલ વ્યક્તિત્વ છે એ ડેવલપ થવું જોઈએ. અને નેચરલ વ્યક્તિત્વ જો આપણે દબાવી દઈએ તો આપણે સમાજની અંદર બહુ મોટો ગુનો કરીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ બાળક છે એને એક અલગ પર્સનાલિટી તરીકે, એક અલગ વ્યક્તિત્વ તરીકે આપણે ચોક્કસ જોવું જોઈએ. મારે તમને ઇતિહાસની બે ઘટનાઓની વાત કરવી છે. એમાં સિકંદર અને પોરસ આ બંનેના ચિત્રો મૂક્યા છે. આ ઇતિહાસની પહેલી ઘટના છે કે જેમાં વિશ્વ વિજેતા સિકંદર એમણે લગભગ આખું વિશ્વ જીતી લીધું હતું અને એમાં એક વખત પોરસ સાથે યુદ્ધ દરમિયાન એમણે પોરસ છે એને પકડી લીધો અને પકડ્યા પછી એના રાજ્યની અંદર પોરસ છે એને રજૂ કરવામાં આવ્યો. અને સિકંદર છે એને આ પોરસને પૂછ્યું કે બોલ પોરસ, હું તારી સાથે કેવો વ્યવહાર કરું એવું તું ઈચ્છે છે? ત્યારે પોરસ છે એમણે બહુ સરસ મજાનો જવાબ દીધો કે એક રાજા એ બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તું મારી સાથે કર, આવી મારી ઈચ્છા છે. અને વિશ્વની એક બીજી ઘટના, મહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. આમાં ખબર હશે કે પૃથ્વીરાજ અને મહમ્મદ ગોરી છે એમણે ઘણા બધા વર્ષો સુધી ભારત ઉપર ચડાઈ કરી અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ ઘણી બધી વાર ઇતિહાસમાં એવી ઘટનાઓ છે કે ઘણી બધી વાર યુદ્ધ થયું અને મહમ્મદ ગોરી છે એને પકડી લીધો હોય ને પછી એને છોડી દીધો હોય. આપણા રાજાઓ ખૂબ ઉદાર હતા, તેમણે છોડી દીધેલા. તો આ મહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ વચ્ચે આવી જ રીતે યુદ્ધ થયું અને એમાં પૃથ્વીરાજ ચૌહાણ છે અને મહમ્મદ ગોરી છે એમણે પકડી લીધો અને સેમ જે પહેલી ઘટના હતી એની જેવી ઘટના બની કે મહમ્મદ ગોરીનું જે નગર હતું, એનું રાજ્ય હતું, એની અંદર પૃથ્વીરાજ છે એને બંધી કરીને ઉભો રાખવામાં આવ્યો અને પછી પૂછવામાં આવ્યું કે પૃથ્વીરાજ બોલ, તારી અપેક્ષા શું છે કે હું તારી સાથે કેવો વ્યવહાર કરું? ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ છે એમણે બહુ સરસ મજાનો જવાબ દીધો કે વિશ્વની અત્યાર સુધીની એવી ઘણી ઘટનાઓ છે કે મેં તને બંદીવાન બનાવ્યો હોય અને મેં તને છોડી દીધો છે, તો આજે હું તારી પાસે એવી અપેક્ષા રાખું કે તું પણ મને આજે છોડી દે. અને એ ઘટનામાં પૃથ્વીરાજ છે એને છોડવાને બદલે એની બંને આંખો ફોડી દે છે અને ત્યાર પછી એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. મેં ઇતિહાસની બે ઘટનાઓ આપણી સામે મૂકી. આ બંને ઘટનાઓ છે એના ઇતિહાસની અંદર જઈએ અને ઇતિહાસના પાના વીખીએ તો આપણને ખ્યાલ આવે છે કે સિકંદર છે એનો ગુરુ છે એરિસ્ટોટલ હતો અને મહમ્મદ ગોરી છે એને કોઈ ગુરુ જેવું કે એને કોઈનો ફોલો કરતો હોય આવું કંઈ નહોતું.
એટલે એક ગુરુ છે એની અસર એક વિશ્વ જીતવા નીકળેલા વ્યક્તિ ઉપર પણ કેટલી હોય છે એ આપણને જોવા મળે છે. એટલે ઘણી બધી વાર આપણે એક શિક્ષક તરીકે માત્ર આપણે ટીચર સમજીએ કે હું એક ટીચર છું. વી આર નોટ ઓનલી ટીચર, વી આર ગુરુ. આપણને આપણા વ્યવસાયનું સન્માન હોવું જોઈએ. આપણે જે કામ કરીએ છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને એ ગૌરવ આજે સિકંદર જેવા લોકો છે એને પણ કંટ્રોલમાં રાખે કે મારા ગુરુએ મને આ શીખડાવ્યું છે કે મારે એક રાજા સાથે આ જ વ્યવહાર કરવાનો છે. વિનોબા છે એવું કહેતા હતા કે બાળક છે એ કોઈ વાસણ નથી કે એને ભરી દઈએ. બાળક તો જ્યોત છે, એને આપણે પ્રગટાવવાની છે. આપણી પાસે જે બાળકો આવે છે એ ખુલ્લી પાટી જેવા છે, કોરી પાટી જેવા છે. એની અંદર આપણે ઘણું બધું ઉગાડવાનું છે, ઘણું બધું વાવવાનું છે, ઘણું બધું લણવાનું છે. અને આ વાત બહુ સાચી છે કે બાળક છે એને અંદર કંઈ ભરી નથી દેવાનું, પરંતુ એની અંદર સારા લક્ષણો ડેવલપ થાય, મૂલ્યો ડેવલપ થાય, સારા સંસ્કાર ડેવલપ થાય. આ કામ આપણે બધાએ કરવાનું છે. ઇંગ્લિશનું બહુ સારું વાક્ય, ધ mediocre teacher tells, the good teacher explains, superior teacher demonstrates and great teacher inspires. જે ગ્રેટ ટીચર છે ને એ મોટિવેટ કરે, એ પોતાનામાંથી કંઈક બાળક શીખે, આવું કામ કરતા હોય ને ટીચર તરીકે આપણે ઇન્સ્પિરેશન પૂરું પાડવાનું કામ આપણે બધાએ કરવાનું છે. ત્રીજી વસ્તુ, આ ટોપિક ઉપર વધુ ભાર દઈ અને વાત કરવા માંગુ છું, કારણ કે કદાચ બધા જે ઓનર્સ છે એની લાગણી પણ આમાં કંઈક હશે. ડિવોટેશન અબાઉટ ઇન્સ્ટિટ્યૂટ ઓર સ્કૂલ્સ. તમે જે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો સ્કૂલની અંદર કામ કરો છો ત્યાં તમારું ડિવોટેશન એક ટીચર તરીકે, આમ તો તમે કોઈ ખાલી ટીચર તરીકે જ નહીં પણ કોઈ પણ ફિલ્ડમાં તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હો ત્યાં તમે સફળ તો જ છો ત્યાં તમારું કાર્યની અંદર ડિવોટેશન છે. કોઈ પણ સ્કૂલ છે એનું કદાચ હાર્ટ કેવું હોય ને તે ટીચરને કહી શકે. સમજી લો કે સ્મોલ વન્ડર હર્ષાબેન ચલાવે છે, એ ખૂબ સારી રીતે બધી જ વસ્તુ મેનેજ કરે છે, પરંતુ જો એમના ટીચર છે એમના હાથ પગ બની અને બધી જ એક્ટિવિટીને સારી રીતે ન્યાય ન આપે તો એ સ્કૂલ છે એનું ડેવલપમેન્ટ ન થાય. એટલે હું ટીચરને એક ઇન્સ્ટિટ્યૂટના હાર્ટની જગ્યાએ મૂકું છું. અને જ્યારે આપણા હાર્ટની જગ્યાએ હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી કેટલી છે. તમે આપણા શરીરની અંદર હાર્ટ છે એ હડતાલ ઉપર ઉતરી જાય શું થાય વિચારો. વિચાર કરો, હાર્ટ એમ કે આજે હોલિડે, સગાવાલા ભેગા થઈ જાય, ફોન થવા માંડે, થોડીક વાર રોકકળ થાય, થોડીક વાર જ થાય, પછી તો આપણે ઘણું બધું હોય કે આ વ્યક્તિ મને બહુ પ્રેમ કરે છે, નામ છે, ઘણું બધું આપણને થતું હોય, પરંતુ એ અડધો કલાકથી વધુ કે કલાકથી વધુ અથવા એક દિવસથી વધુ ઘરમાં રાખશે નહીં. આ બહુ હકીકત છે, રિયાલિટી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ ટીચર છે એક ઇન્સ્ટિટ્યૂટ માટે હાર્ટ જગ્યાએ હોય છે. વિશ્વની કોઈ પણ સફળ ઇન્સ્ટિટ્યૂટ તમે લઈ લો, કોઈ પણ સફળ ઇન્સ્ટિટ્યૂટ, જેટલી પણ સફળ ઇન્સ્ટિટ્યૂટ છો એના પાયાની અંદર તમે જો અવલોકન કરશો તો ત્યાં શિક્ષકોનું ટીમવર્ક અને હાર્ડવર્ક તમને જોવા મળશે. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે એનું ડેવલપમેન્ટ નથી થતું, તેના પાયામાં તમે નજર કરજો કે કાં તો શિક્ષકોનું ટીમવર્ક ઘટે છે અથવા તો શિક્ષકોનું હાર્ડવર્ક નથી. શિક્ષકો છે એનું ઇન્વોલ્વમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ન થાય તો કદી પણ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ ન થાય. એટલે મારે અહીંયા તમામ ટીચર્સ છે એમને કહેવું છે કે તમે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હો ત્યાં પ્લીઝ તમારું ટીમવર્ક રાખશો, ડેડિકેશન રાખશો અને હાર્ડવર્ક ચોક્કસ જરૂરી છે. ઇન્સ્ટિટ્યૂટનું ચોક્કસ વિઝન અને મિશન હોય. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે એનું ચોક્કસ વિઝન અને મિશન હોય. આ માત્ર ઇન્સ્ટિટ્યૂટનું વિઝન અને મિશન ન હોય, એક ટીચર તરીકે એ વિઝન અને મિશન આપણું પણ બનવું જોઈએ. અને જ્યારે તમે એક ટીચર તરીકે ઇન્સ્ટિટ્યૂટના વિઝન અને મિશનને તમારું વિઝન કે મિશન બનાવો ત્યારે તમે સાચા શિક્ષક તરીકે સમાજની અંદર પ્રસ્થાપિત થાઓ. ઘણી બધી વાર થાય મારે શું સ્કૂલને ફાયદો થવો થાય, મને શું સ્કૂલને 5 સ્ટુડન્ટ મળે કે ન મળે મને શું, એવું જો એટીટ્યુડ સાથે આપણે કામ કરીએ તો મારી દ્રષ્ટિએ તમારું પણ ડેવલપમેન્ટ નહીં થાય, અલ્ટિમેટ એ ઇન્સ્ટિટ્યૂટનું પણ ડેવલપમેન્ટ નહીં થાય. ઇન્સ્ટિટ્યૂટની દરેક એક્ટિવિટી ની અંદર 100% કમિટમેન્ટ સાથે
અને ઇન્વોલ્વમેન્ટ સાથે આપણે કામ કરીએ. આ બે વસ્તુ બધામાં નથી જોવા મળતી. હું ઘણા બધા શિક્ષકો સાથે કામ કર્યા પછી કમિટમેન્ટ હોય તો ઇન્વોલ્વમેન્ટ ન હોય, ઇન્વોલ્વમેન્ટ હોય તો કમિટમેન્ટ ન હોય, અથવા કમિટમેન્ટ છે એ ટેમ્પરરી હોય, થોડાક સમય પૂરતું કમિટમેન્ટ હોય ત્યાં સુધી, તો કે સેલરીનું ઇન્ક્રીમેન્ટ મને મળશે ત્યાં સુધી. ઇન્ક્રીમેન્ટ મળી ગયું પછી પાછા એના એ મારી દ્રષ્ટિએ એ ન હોવું જોઈએ. એક ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થશે તો જ તમારું ડેવલપમેન્ટ છે. આ ખૂબ જ અગત્યનું છે. અમિતાભ બચ્ચન મને બહુ ગમતો હીરો. અમિતાભ બચ્ચન છે એ ફિલ્મમાં જ્યારે નહોતા, અલ્હાબાદની અંદર એ લોકો રહેતા હતા, અને એમના પિતા હરિવંશરાય બચ્ચન પોતે સારા કવિ હતા. એક વખત અમિતાભ બચ્ચન છે એમણે હજી કોઈ પોતાના કેરિયરની શરૂઆત નહોતી કરી, ત્યારે અમિતાભ બચ્ચન છે એમના પિતાશ્રી પાસે ગયા ને કે પપ્પા મારે બોમ્બે જવું છે ને મારે ફિલ્મમાં કામ કરવું છે. એટલે હરિવંશરાય બચ્ચન છે એમણે કીધું કે બેટા તારો દેખાવ એવો નથી અને તારો અવાજ પણ એવો નથી, એટલે તું કંઈક બીજું વિચાર. તારે ફિલ્મમાં જવા કરતા મારી દ્રષ્ટિએ તું કંઈક બીજો વિચાર કરીશ તો તું વધુ સફળ થઈશ. પરંતુ ત્યારે અમિતાભ બચ્ચન છે એમણે મનની અંદર મક્કમતાથી એવું કીધું કે ના પપ્પા મારે એકવાર પ્રયત્ન કરવો છે, મારે મારી પોતાની કેપેસિટી છે પ્રૂવ કરવી છે કે હું પણ ફિલ્મમાં કામ કરી શકું. ત્યારે હરિવંશ બચ્ચને એમણે એક સરસ મજાનો સલાહ આપેલી કે બેટા કઈ વાંધો નહીં, હું તને બોમ્બે જવા માટે છુટ્ટી આપું છું, પરંતુ મારે તને એ કહેવું છે કે તને કોઈ જતાવે હીરોનો રોલ નહીં આપે. કદાચ તને સાઈડ કલાકાર અથવા તો નાનો મોટો કોઈ પણ રોલ આપે તો એ તું રોલ સ્વીકારજે. કોઈ પણ રોલ કરવા માટે તું નાના મોટા સમજતો, પરંતુ સાથોસાથ એક વસ્તુ એ પણ ધ્યાન રાખજે કે દરેક રોલ છે ને એ તું હીરોની માફક નિભાવજે. અને કદાચ અમિતાભ બચ્ચન સફળ થયા હોય ને તેની પાછળ કદાચ એમના પિતાશ્રીએ જે બોધ આપેલો એ મને હજી પણ જોવા મળે. આજે તો વિચાર કરો કે આટલી ઉંમરે પણ સુપરસ્ટાર તરીકે બીજા કોઈને સ્થાન નથી લેવા દીધું, તો એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું કહેવાય, એનો પોતાના કામ પ્રત્યેનું ડેડિકેશન કેવું કહેવાય. ડોન્ટ બી અ પ્રોફેશનલ, બી હાર્ડ વર્કિંગ. આપણે બધા બહુ પ્રોફેશનલ બનતા જઈએ છીએ. આપણે ગણતરીપૂર્વકના કામો કરતા હોઈએ, બધા જ કરે એવું નથી કહેતો. એટલે આ કોઈ વાત તો પર્સનલી પ્લીઝ ન લેતા. હું જે આ ફિલ્ડમાં કામ કરું છું અને ફરું છું, આટલા વર્ષથી કામ કરું છું, એટલે મેં જોયું છે કે બધા લોકો બહુ પ્રોફેશનલ હોય. 12:30 થયા એટલે તરત ખભે બેગ નાખી નીકળ્યા. 5 મિનિટ ઇન્સ્ટિટ્યૂટના ડેવલપમેન્ટ આપવાની હોય તો એમના માટે એમને ગણતરી થાય. સર આજે મીટિંગ છે, ઓકે, તો પણ તો બહુ કામ હતું. પ્લીઝ ડોન્ટ બી પ્રોફેશનલ. તમે સંસ્થામાં જ્યારે કામ કરો છો ત્યારે સમયના કેલ્ક્યુલેશન સાથે કામ ન કરશો. તમારે ડેવલપમેન્ટ જોઈએ છે તો સંસ્થાનું પહેલું ડેવલપમેન્ટ જો ઇન્સ્ટિટ્યૂટનું હશે તો જ તમારું ડેવલપમેન્ટ થવાનું છે. ઇન્સ્ટિટ્યૂટનું ડેવલપમેન્ટ નહીં હોય તો કોઈ પણ ઓનર્સ છે ઘરમાંથી ખીચામાંથી પૈસા લઈ અને તમને પેમેન્ટ નથી કરવાનું. આ બહુ જ પાયાની વાતો હું તમને કરી રહ્યો છું. એટલે પ્રોફેશનલ ન બનીએ, હાર્ડવર્કિંગ બનીએ. તમારા ફિલ્ડની અંદર હાર્ડવર્ક બહુ જ જરૂરી છે. આપણે આપણા કામની અંદર ડેડિકેશન સાથે કામ કરીએ, કામને પૂર્ણ ન્યાય આપીએ. સ્કૂલમાં જ્યારે આવીએ ત્યારે સવારથી લઈ અને તમારો સમય પૂરો ત્યાં સુધી આપણો સમય સ્કૂલ માટે એલોટ કરેલો છે. તો ત્યારે આપણા ઘરની પર્સનલ વાતો, પર્સનલ બાબતો આ બધું ઘરે છોડીને જઈએ અને આપણે બાળકો માટે, ઇન્સ્ટિટ્યૂટ માટે, એમના ડેવલપમેન્ટ માટે જે કામ કરવાનું છે એમાં ચોક્કસ ઇન્વોલ્વ થઈએ. બધા લોકોને આવું બનવું છે, આવું પણ બનવું છે, આવું બનવું છે. આ બધા લોકોની આવક કેવી છે? હું હમણાં સર્ચ કરતો હતો તો દીપિકા પંદુકોડે છે, એમની એક ફિલ્મની પ્રાઇસ છે, એક ફિલ્મ માટે એને 26 કરોડ રૂપિયા મળે છે. રણવીર સિંહ બહુ નસીબદાર છે. અને આ બધા જો આમના મેં લખ્યા છે 21 કરોડ રૂપિયા. કરીના કપૂર છે એનો એક ફિલ્મની કોસ્ટ છે 21 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન નું પણ એવું જ હશે. અહીંયા એક ફોટો મૂક્યો છે. આ પા ફિલ્મ જે અમિતાભ બચ્ચન નું આવેલું, આ અમિતાભ બચ્ચન જ છે, સાઈડમાં છે પણ.
આપણે પહેલો ઓળખાય છે, આ નથી ઓળખાતો. આ અમિતાભ બચ્ચનનું જ્યારે પા ફિલ્મ આવ્યું ને ત્યારે એનો જે આ મેકઅપ છે ને એ કરવા માટે 10 કલાકનો સમય જતો હતો. કેટલો? 10 કલાકનો. હવે તમે વિચાર કરો કે એ 70-75 વર્ષની આસપાસનો